જે લોકોને દિગીશભાઈનો દૂરના એ સૂર નિબંધ સંગ્રહ ભણવામાં આવે છે એમના માટે વાંચી શકો છો. આ પુસ્તકમાં જયંત કોઠારીનું વ્યાપન નામનું પુસ્તક, એની અંદર આ લેખ છે, એટલે તમે જાતે મેળવીને પણ વાંચી શકો. દૂરના એ સૂર, દિગીશ મહેતા, 1970માં આ પુસ્તક બહાર આવેલું. દિગીશ મહેતાના નિબંધની વાત કરતાં પહેલાં એક વાત આપણે એ પણ કરીએ કે ગુજરાતીમાં આમ પણ નિબંધ સાહિત્ય એ ખાસું સમૃદ્ધ છે. પણ દિગીશભાઈના નિબંધો જ્યારે બહાર આવ્યા ત્યારે આપણે વાંચ્યા પછી માનવું પડે કે એ એક આગવી ભાત પાડતા નિબંધો છે. હળવા હાસ્યના નિબંધો પણ આપણે ત્યાં સારી સંખ્યામાં મળે છે. પણ જેને અંગ્રેજીમાં પર્સનલ એસે, અંગત નિબંધ કહેવામાં આવે છે, તેવા લેખકના વ્યક્તિત્વની છાપવાળા, એની મુદ્રાવાળા, અંગત સંવેદનો અને ચિત્ત વ્યાપારોને ઝીલતા સર્જનાત્મક નિબંધોની દરિદ્રતા આપણે ત્યાં ઉડીને આંખે વળગે એવી છે. કાકા સાહેબ કાલેલકર, ઉમાશંકર જોશી, સુરેશ જોશી, એના પછી કોણ એ યાદ કરવાની મથામણ કરવી પડે. તેમાંય જેમાં લેખકની નિર્વ્યાજ સર્જકતા પ્રગટ થતી હોય એવા નિબંધો તો આપણને ભાગ્યે જ મળવાના. કેમ કે નિબંધના અનિબદ્ધ વિહારમાં, અનિબદ્ધ એ કશામાં બંધાતું નથી એ સ્વરૂપ, નિબંધના અનિબદ્ધ વિહારમાં લેખકના વ્યક્તિત્વના અંશરૂપે બીજા પ્રયોજનો ગૂંથાઈ જવાનું બહુ સહજ સ્વાભાવિક છે. આ પરિસ્થિતિમાં એક સૂક્ષ્મ, સંકુલ, સમૃદ્ધ સંવેદન જગતને શબ્દ અને વાક્યની કેટલીક આગવી મુદ્રાઓ દ્વારા આકૃત કરવાનો અને એ રીતે નિબંધના સ્વરૂપની શક્યતાઓને ખોલવાનો દિગીશ મહેતાનો આ પુરુષાર્થ એ ખરેખર અભિનંદનને પાત્ર છે. દૂરના એ સૂર નિબંધ સંગ્રહમાં 14 નિબંધ છે. એમાંથી છેલ્લું લખાણ નિબંધ, અને હું એને તમે આ પુસ્તકની પ્રસ્તાવના પણ કહી શકો. લેખકના નિબંધ વિશેના ખ્યાલોને રજૂ કરતું એ લખાણ છે, એટલે હકીકતે 13 નિબંધ છે. એમાં નિબંધની અંગતતા અને ભાષાના ઇમોટિવ લાગણી પ્રધાન ઉપયોગને કારણે એમાં સિદ્ધ થતી સ્વરૂપલક્ષિતા, આ 2 તત્વ પર લેખકે આંગળી મૂકી આપી છે. અને એક રીતે દિગીશભાઈએ પોતાના નિબંધોને તપાસવાની એક ચાવી પણ આપણા હાથમાં આપી છે. દિગીશ મહેતાનું સંવેદન જગત એ અંગત સંવેદન જગત છે. બાહ્ય વિશ્વના પદાર્થોની વાત કરે ત્યારે પણ દિગીશ મહેતા વાત કરી રહ્યા છે એ તમે ભૂલી નહીં શકો. આ વાત દિગીશ મહેતા કરી રહ્યા છે એ તમે ભૂલી નહીં શકો. જેમાં લેખક વિચાર કે વસ્તુને રજૂ કરવા માટે પ્રવૃત્ત થયા છે એમ કહી શકાય એવા ચાલો સુધરીએ એ શીર્ષકનો વિનોદ ભર્યો નિબંધ, કે એક મૈત્રી જેવા વ્યક્તિ ચિત્રણમાં, કે 5 સાંજમાં આપેલા સાહિત્યમાં વર્ણવાયેલી 5 સાંજના આલેખનમાં પણ દિગીશ મહેતાની વૈયક્તિક વ્યંગકળા, વસ્તુ અને સંદર્ભની ઊંડી નક્કર રેખાઓ ખેંચતી દૃષ્ટિ કે ચિત્રમાંથી સંવેદન ઝીલતી ચિત્તશક્તિ આગળ તરી આવ્યા વગર રહેતી નથી. પણ બાકીના નિબંધોમાં તો વિશેષપણે અંગત કહેવાય એવું સંવેદન જગત આપણને પ્રત્યક્ષ થાય છે. એ અંગત છે પણ સ્વચ્છંદી નથી, એટલે આપણી સહાનુભૂતિના તારને જણજણાવી એ તરત આપણું પણ થઈ જાય છે. આ નિબંધોમાં વરઘોડો, ઘર, પુલ, લાઇબ્રેરી, પ્રવાહ, મેળો, પાવડિયા, લોક જીવનના પાત્રો, ભિન્ન ભિન્ન સ્થળોએ જોયેલા યુગલો અને દિવસ છેડેના એક સમયખંડને લેખકે પોતાની આગવી રીતે આંખ, કાન, નાક, ત્વચા
અને મનની તીવ્ર શક્તિઓથી સંવેદ્યા છે અને કલ્પના પ્રવાણ કાકુઓથી ભરેલી ધ્વનિયુક્ત ભાષામાં એ સંવેદનોને દિગીશભાઈએ મૂર્ત કરી આપ્યા છે. પાણી છાંટેલી અગાશીમાં પાથરેલી પથારીમાં છલકાતા ઠંડકના ખાબોચિયા, ઊંઘના ઘેરા ઘાટા મખમલી પડદા, બાળપણના ઘરના ખોવાયેલા મગમગાટનું અચાનક આવી વીંટળાઈ વળતું ગૂંચળું, ચાબખાની જેમ વીંઝાતો નદીનો પટ, ટોળામાં ધક્કામુક્કી કરી આગળ આવી ઊભા રહેતા છોકરા જેવા ગામની લાઇબ્રેરીના કબાટો, આમ સ્થળો, પદાર્થો, વાતાવરણો અને મનની અનુભૂતિઓને લેખક મનમાં વસી જાય એવા ઇન્દ્રિય ગોચર રૂપ આપી શકે છે. અને નોંધપાત્ર હકીકત તો એ છે કે દિગીશ મહેતા માત્ર ચક્ષુના જ નહીં પણ સ્પર્શ, ઘ્રાણ અને શ્રવણના સંવેદનોને પણ અવારનવાર પ્રયોજે છે. એટલે પંચેન્દ્રિયના ઉત્સવ જેવા આ નિબંધો. દિગીશ મહેતાના સંવેદનો અને શબ્દચિત્રોની 2-3 લાક્ષણિકતાઓ તારવી શકાય. એક તો એમાં બારીક ઉભરાતી રેખાઓ છે. લોક નિબંધમાંનું આ એક રેખાચિત્ર જરા ધ્યાનથી સાંભળો. તેની સાથે તેને ડાબે ખભે હાથ મૂકી ઝૂલતો, તેનાથી જરા નીચો બેઠી દડીનો તેનો સાગરીત, પૂંઠાની ગોબાઈ ગયેલી કાળી ટોપી, જાડા કપડાની જરાક ચળકાટવાળી બંડી, ભરાવદાર મોં અને હડપચી, નાકનો દટ્ટો, વાતના જોશમાં ઊંચી જતી રહેલી ટોપીમાંથી નીકળતું કાળું લીસ્સું કપાળ, ઝૂકીને પેલા સાથે વાત કરતાં કરતાં તે તેના પગમાં આંટળીએ આવતો, એની પીળચટ્ટી મોટી કોડા જેવી આંખ, તે ખભા ઉલાળી વજનદાર શરીરનો ભાર આગળ ફેંકી અને ચાલતો. તમે યુ કેન વિઝ્યુલાઇઝ, તમે ચિત્ર જોઈ શકો. દિગીશ મહેતાના સંવેદન ચિત્રોની બીજી લાક્ષણિકતા એ છે કે એમાં એક પ્રકારની સમગ્રતા છે. પદાર્થ, પાત્ર કે મનસ્થિતિને સ્થળ સમયના પૂરા સંદર્ભ સાથે આ લેખક રજૂ કરે છે. દૃશ્યો નિબંધમાં મૂકેલા 3 યુગલના રેખાચિત્રો જુઓ. દરેક યુગલને ક્યાં, કયા સમયે, કયા પરિવેશમાં અને કેવી મુદ્રામાં જોયું હતું એ બધું લેખક વિગતે આલેખે છે. વિગતોનો બોજ ઘણીવાર વધી જતો પણ લાગે. ઘણી બધી રેખાઓ અને વ્યાપક ફલકને કારણે કેન્દ્ર ઘણીવાર ઢંકાઈ જતું લાગે. છતાં ઘણીવાર એ સમૃદ્ધ સમગ્રતાની અનુભૂતિ કરાવવામાં સફળ નીવડે છે. દિગીશ મહેતાના સંવેદનોની ત્રીજી લાક્ષણિકતા છે એની સંકુલ ભાત. ભાત એટલે ડિઝાઇન. આ સંવેદનો રોપાયેલા છે બાળપણ અને કિશોરાવસ્થાની મુગ્ધ કૌતુક ભૂમિમાં, પણ એને ઉછેર્યા છે પ્રૌઢ વયના કલ્પનાશીલ ચિત્ત વ્યાપારે. સાહિત્ય સંસ્કૃતિના પરિશીલને એને પોષણ આપ્યું છે. દૂરના સુરોમાં, સુર દૂરના છે, વાત બાળપણની અને કિશોરાવસ્થાની છે, પણ દૂરના સુરોમાં વર્તમાનના સુરો ભળ્યા છે અને સુરોની એ મિલાવટમાંથી સંગીતની એક મનોહર સંકુલ રાગ રચના નિપજી આવી છે. બાળપણમાં ઉનાળાની ચાંદની રાતે ઊંઘથી ઘેરાઈ રહેલા કર્ણપટે પડેલા બેન્ડ વાજાના સૂરનું એક સંવેદન લેખકના ચિત્તમાં સંગ્રહાયું છે, પણ એને મૂર્ત કરતી વેળા આજના દિગીશ મહેતાની કલ્પના પ્રવણતા એમાં પ્રવેશે છે, કલ્પનાશીલતા એમાં પ્રવેશે છે અને તેઓ એને
ઠંડકના ખાબોચિયા અને ઊંઘના ઘેરા ઘાટા મખમલી પડદાના નક્કર કલ્પનોના સંદર્ભમાં ગૂંથીને ઉઠાવ આપે છે. પછી સાહિત્યના વરઘોડાઓ સ્મરણે ચડે છે, નેમિનાથનો અને શિવનો પણ. અને વરઘોડો એક સ્થૂળ ઘટના ન રહેતા માનવ જીવનની ગતિનું પ્રતીક બની જાય છે. ઘર નામના નિબંધમાં દાદાજીના ઘરને બાળપણમાં પોતે જે રીતે અનુભવ્યું હતું ત્યાંથી આરંભી માણસના અંતરતમ ઘરના માર્મિક ઉલ્લેખ સુધી લેખક પહોંચે છે. અને છેલ્લે જ્યારે એ કહે કે માણસ માત્ર આ જ માંગે છે, સાંજ પડે પાછા ફરવા માટે એક ઘર, ત્યારે એ ઉક્તિ અત્યંત વ્યંજનાસભર બની આખા નિબંધને એક નવું મૂલ્ય અર્પે છે. દિગીશ મહેતાનું લક્ષ્ય કોઈ મનોગ્રાહ્ય તત્વને, કોઈ ભાવછટાને રૂપબદ્ધ કરતું હોય છે, કરવાનું એમનું લક્ષ્ય હોય છે. કોઈ મનોગ્રાહ્ય તત્વને, કોઈ ભાવછટાને એમણે ભાષામાં બાંધવી છે. છતાં ઘણીવાર તેઓ માત્ર દૃશ્યો, વર્ણનાત્મક રેખાચિત્રો આપતા હોય એવો પણ ભાસ થાય છે. એ દૃષ્ટિએ વિચારતા લેખકના વ્યક્તિત્વનો નિબીડ સ્પર્શ પામેલા એ વ્યક્તિત્વની સમૃદ્ધતાના પરિચાયક બની રહેતા દૂરના એ સૂર અને ઘર જેવા નિબંધોની જે સભરતા છે એ વધારે સંતર્પક નીવડે છે. દિગીશ મહેતાના ઘણા શબ્દો તળપદા અને રણકાવાળા છે. વાક્યોના વળોટો કેટલીક વાર વિલક્ષણ તો કેટલીક વાર જરાક અગુજરાતી પણ લાગે. પણ આ રીતે એમણે પોતાના મનોગતને મૂર્ત કરવાનું એક સમર્થ માધ્યમ ઊભું કર્યું છે. અથવા એમ કહો કે એમના સંવેદનો પોતાના વિશિષ્ટ નક્કર રૂપે આ વિલક્ષણ ભાષા પ્રયોગમાં વિલક્ષણ કહી શકાય એવા ભાષા પ્રયોગમાં જ એ નક્કર રૂપ પામે છે. ઘણીવાર વાક્યો એમના વિચાર પ્રવાહના આરોહ અવરોહ સાથે તાલ મિલાવતા હોય એવું પણ લાગે. તમે થોડાક શબ્દ પ્રયોગો જુઓ. ચાંદીના બટન નહીં, બીડીના ધુમાડા, પગનો ભેજો, 5-10 ઉતારુઓ વહેતા મૂકી, કાંઠલે છીન થઈ ગયેલો ડગલો, લાકડાના વહેર જેવી બરબર માટી, જેમણે મારા અવાવરું વિશ્વમાં એક બારી પાડી આપી. બારી પાડવી જેવો શબ્દ પ્રયોગ પહેલાં આપણને વિચિત્ર લાગે, પણ પછી બારી મૂકવી, બારી નાખવી જેવા પ્રયોગો આપણે વિચારીએ ત્યારે અર્થની દ્રષ્ટિએ એ મોળા લાગે અને લાગે કે બારી પાડવી એ જ બરાબર પ્રયોગ છે. બની શકે દિગીશ મહેતાના એ જ્યાં રહેતા હોય ત્યાંના આ પ્રયોગ હોય. એક વાક્ય જુઓ. બાળપણના દિવસોની યાદ, તપેલી ધરતીમાંથી વરસાદને પહેલે ઝપાટે ઝરતી મીઠી સુગંધ એમાંથી ઉભરાય છે. અથવા મારે તો કામ છે સામેના ખૂણામાં, એ ઢળતી સાંજે એ અંદરના ફિક્કા બહારના કાળા ગુલાબી પ્રકાશમાં મેં જોયેલું એક જોડું તેની સાથે. બીજું એક વાક્ય. ફલિત એ થાય છે કે આત્મકથા કલા સ્વરૂપ તરીકે તેની વ્યાખ્યાની વધુ નજીક કદાચ સ્પેન્ડર કે વેઇન છે, નહીં કે ગાંધીજી કે નહેરુ. ગુજરાતી વ્યાકરણના નિયમોને ચુસ્તપણે વળગતી આ વાક્ય રચનાઓ નથી, પણ દિગીશ મહેતાની વિચારભંગીને એ રજૂ ચોક્કસ કરે છે. આ રીતે પહેલી દૃષ્ટિએ જે ખૂંચતું હોય એ ફરી વાંચવાથી રૂચતું થઈ જાય, જેમ બારી પાડવી જેવું. એનું ટોળાથી છૂટા પડવાનું આથી આગળ શું કારણ એ વાક્યમાંનો આથી આગળ જેવો પ્રયોગ આપણા મનમાં ન બેસે. ક્યારેક એવું બને. દિગીશ મહેતાનું ગદ્ય ખૂબ સફાઈદાર અને પાસાદાર છે એમ નહીં કહી શકાય. એમાં ઘણા ખાંચા ખૂણા છે,
પણ એ એમના વિશિષ્ટ સંવેદન સર્જક વ્યક્તિત્વમાંથી આવે છે. એ રીતે એનું ઔચિત્ય છે અને એ આસ્વાદ્ય પણ છે. એકંદરે દિગીશ મહેતાનું ગદ્ય ઘણું સમૃદ્ધ અને સવિગત પૃથ્થકરણ માગે એવું છે. એમાં શબ્દ પ્રયોગોનું વૈવિધ્ય છે, વાક્ય રચનાઓનું વૈવિધ્ય છે અને કાકુઓ એનું પણ વૈવિધ્ય છે. આપણા સંવેદન સત્વમાં અને ભાષા સમૃદ્ધિમાં કંઈક આગવું અર્પણ કરી જતા આ લખાણોથી નિબંધ સાહિત્યના આપણા અવાવરું વિશ્વમાં એક બારી પડતી હોય દૂરના એ સૂરથી, એવું તો ચોક્કસ લાગે.